દર વર્ષે કચ્છના ધોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે। કચ્છના ધોરડો ખાતે યોજાતો રણોત્સવ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો છે। રણોત્સવના પ્રારંભ સાથે જ દેશ વિદેશમાંથી પ્રવાસી કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે। દેશ વિદેશથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ પોતપોતાની રીતે અલગ અનુભૂતિ કરી રહ્યા છે। ક્યારેય ન નિહાળ્યું હોય તેવું ડેસ્ટિનેશન નિહાળી પ્રવાસીઓમાં અનેરો આનંદ સાથે સફેદ રણની મજા માણી રહ્યા છે। આ વર્ષે રણોત્સવના પ્રારંભથી અત્યાર સુધીમાં 2.25 લાખ પ્રવાસીઓ સફેદ રણની મુલાકાત લઈ લીધી છે, જેના કારણે તંત્રને કરોડો રૂપિયાની આવક થઈ ચૂકી છે। ધોરડો ખાતે દર વર્ષની જેમ 2025-26માં પણ રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધી અંદાજે 2.25 લાખ પ્રવાસીઓએ રણોત્સવને માણ્યું છે। અને સુવિધાઓની વાત કરીએ આપણે તો હોપ ઓન હોપ ઓફ સર્વિસ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી છે। તે સિવાય રણની નજીક ટોયલેટ અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। મુખ્યત્વે રણોત્સવનું આકર્ષણ એક તો આપણું સફેદ રણ છે, તે સિવાય જે લોકલ હસ્તકલાના કારીગરો છે તેમની જે વિવિધ કલાઓ છે તેનું પણ ત્યાં ક્રાફ્ટ સ્ટોલ દ્વારા નિદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યાંના લોકલ એસએચજી ગ્રુપ છે ધોરડોના અને નિયર બાય કચ્છ જિલ્લાના જેટલા પણ એસએચજી ગ્રુપ છે એમની વિવિધ પ્રકારની વાનગીઓનું પણ ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે। આ સિવાય માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા રણોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તે સિવાય દેશભરમાંથી ઘણા બધા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે અને વિવિધ રાજ્યોના મંત્રીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને સીએમ સાહેબોએ પણ આ રણોત્સવની મુલાકાત અત્યાર સુધીમાં લીધી છે। હા, એની વાત કરીએ તો ગુજરાત સરકારના ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કમિશન દ્વારા આ વર્ષે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના દેશનું સૌથી મોટું રાષ્ટ્રધ્વજ, જેની લંબાઈ અને પહોળાઈ આશરે 225 બાય 150 ફીટ હતી અને એનું વજન આશરે 1475 કિલો હતું, તેનું પણ ત્યાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું।